હું કિરણ ઝવેરી, કલેક્ટર મોરબી, તારીખ 5, 6, 7ના આયોજિત આ ચિંતન શિબિરમાં માન્ય અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ મેડમની લીડરશીપ હેઠળ આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે પ્રજાજનોને નાની મોટી તકલીફ હોય તે દૂર કેવી રીતે કરી શકાય, પ્રજાના પ્રશ્નો કેવી રીતે હલ થાય, એ માટે 7 જુદા જુદા વિષયો પર ગ્રુપ બનાવી અને જિલ્લા લેવલે જે તકલીફો હતી, જે પ્રશ્નો હતા, એનો સકારાત્મક નિકાલ કેવી રીતે થાય. વર્ષો જૂના પરિપત્ર, વર્ષો જૂના કાયદામાં પ્રજાને હવે નવા જમાના પ્રમાણેના નવા કાયદા લાવવું જોઈએ અને સરળ કરવો જોઈએ. કાયદો કોમ્પ્લિકેશનને બદલે જેટલો સરળ હોય તો પ્રજાને લાભ મળે, રાજ્યનો વિકાસ થાય અને દેશને, જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે 2047માં વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ગુજરાત બનાવવા માટે, અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રીએ પણ દરેક કલેક્ટરે પોતાના જિલ્લામાં પ્રજાલક્ષી નાની બાબતો જોઈને પણ એમની તમામ અડચણો અને એમની તકલીફો દૂર કરવા માટેની જે સૂચના આપી, એનાથી પ્રજાને ખૂબ ફાયદો થશે અને તમામ અધિકારીઓ, રેવન્યુ અને કલેક્ટરશ્રી તમામ વિભાગ ઉપર કંટ્રોલ કરી અને સરકારની જે સૂચના છે એનો સારી રીતે અમલ કરી શકશે.